हाथ ऊंचा करो भाई, जरा माइक ऊंचो करिए आप मैंने। બે હાથ ઊંચા કરવાના, મુઠ્ઠી વાળવાની, આમ નહીં, મુઠ્ઠી વાળવાની, અને પછી હું બોલાવું એમ બોલો, ભારત માતા કી। બરાબર અવાજ નથી આવતો? ભારત માતા કી, ભારત માતા કી। ગુજરાતના असंगठित क्षेत्र में अने संगठित क्षेत्र नी अंदर परिश्रम करता भाईओ अने बहनों माटे श्रम अने रोजगार विभाग द्वारा जे आयोजन करवामां आव्युं अने ए आयोजन जे मने मार्गदर्शन हेठळ थयुं एवा आपणा राज्यना श्रम रोजगार अने पाणी पुरवठा बोर्डना अध्यक्ष अने भारतीय जनता पार्टीना प्रदेशना प्रमुख भाई श्री विजयभाई रूपाणी, आपणा सांसद श्री डॉक्टर किरीटभाई सोलंकी, मेयर श्री गौतमभाई शाह, बांधकाम श्रमयोगी बोर्डना चेरमेन श्री अनिलभाई पटेल, श्रमयोगी कामदार कल्याण बोर्डना चेरमेन श्री सुनीलभाई सिंघे, आपड़ा बधाज धारासभ्यश्रीओ श्री भूषणभाई एच.एस. पटेल, जगरूपसिंह, आर.एम. पटेल, वल्लभभाई, सुरेशभाई, राकेशभाई और निर्मलाबेन, बधाज चेरमेन श्रीओ, मंच पर बिराजमान अन्य सौ महानुभावों और मोटी संख्या में उपस्थित माताओं, भाईओ और बहनों, आप बधाए जोयुं कि राज्य सरकारना श्रम अने रोजगार बोर्ड द्वारा आपना जेवा हजारों भाई बहनों ने केटला प्रकारनी राज्य सरकार मदद करी रही छे एनो अंदाज आज आप सौने आव्यो हशे। राज्य सरकारे पहली वार आटला वर्षो पछी युविन कार्ड तैयार करवामां आव्युं अने जेटला पण बांधकाम क्षेत्र होय के कोई अन्य क्षेत्र नी अंदर काम करता होय तमाम ने आ यूवीएन कार्ड आपवा माटेनो निर्णय आपणी सरकारे कर्यो अने एना भाग रूपे आजे केटलाक भाई बहनों ने यूवीएन कार्ड अपाया अने आवनारा दिवसोनी अंदर अमारो प्रयास रहेशे के एक पण आ क्षेत्रनी अंदर काम करनार परिवार रही न जाए एना माटेनो प्रयास राज्य सरकार करी रही छे। अहीं आपणे बधा ज ઈચ્છતા હોઈએ છીએ કે ભાઈ અમારે ઘરનું ઘર જોઈએ, એવું મકાન વગર રહેવાનું ક્યાં, અને એટલા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે અમારા જેટલા પણ પરિવારો છે જેમની પાસે પોતાનું મકાન નથી એને મકાન બાંધવા માટે આજે કેટલાક ભાઈ બહેનોને 1,70,000 રૂપિયાનો ચેક આજે એમને આપી દેવામાં આવ્યો। મિત્રો, આ 1,70,000 રૂપિયા તમને મળે છે ત્યારે હું તમારા બધાની પાસે અપેક્ષા કરીશ કે મકાન એવું સુંદર બનાવો કે જેની અંદર ટોયલેટ પણ હોય। ટોયલેટ વગરનું ઘર જ બનાવવાનું એવું છે, ટોયલેટ પણ હોય, નાનું સરખું બાથરૂમ પણ હોય જેમાં આપણી યુવા દીકરીઓ સ્નાન કરી શકે અને તમે પણ સ્નાન કરી શકો બહેનો છે। અને હવે આપણે જાજરૂ જવા માટે રોડ ઉપર નથી જવાનું, રોડ ઉપર જવાનું છે ના, હવે अमदावाद शहर की अंदर तो घर घर जाजरू राज्य सरकार और कॉर्पोरेशन द्वारा बनावी देवामां आव्या छे अने हजू पण कोईने नहीं होय तो राज्य सरकार पैसा आपी रही छे, एना माध्यम द्वारा आपणे आपणा घरनी अंदर पण जाजरू बांधवानुं काम करीए।
આપણી બહેનો અનેક નવા નવા ક્ષેત્રોની અંદર કામ કરે છે. કોઈ લારી ચલાવે છે, કોઈ શાકભાજીનું કામ કરે છે, તો કોઈ કાગળ વીણતા હોય છે, તો કોઈ પ્લાસ્ટિક ભેગું કરતા હોય છે, તો કોઈ સીવવાનું કામ કરતા હોય છે. આવા અનેક પ્રકારના કામ, ક્યાંક બિલ્ડિંગની અંદર બાંધકામનું કામ કરતા હોય છે, તો ક્યાંક ઈંટો ઉપાડવાનું કામ કરતા હોય છે, તો ક્યાંક ઈંટો પાડવાનું પણ કામ કરતા હોય છે. આમ જુદા જુદા ક્ષેત્રોની અંદર જે ભાઈ બહેનો કામ કરી રહ્યા છે એમને રાજ્ય સરકાર જુદી જુદી રીતે મદદ કરી રહી છે. બહેનો 3 લાખ રૂપિયા શાના માટે? તમે માંદા પડો તો તમારા પરિવારની દવા કરાવવા માટે રાજ્ય સરકાર તમને બધાને આપી રહી છે. મિત્રો, જો સમયસર આપણે દવા ન કરાવીએ તો રોગ વધતો ચાલે. 1 દિવસના બદલામાં 2 દિવસ થાય, 4 દિવસ થાય, 5 દિવસ થાય તો તમારો રોજગાર અટકી પડે. તમે કામ ઉપર ન જઈ શકો, અને કામ ઉપર ન જાઓ તો તમને પૈસા ન મળે. પૈસા ન મળે તો ઘરમાં પૈસા આવે નહીં, તો ખાવાનું શું, દવાનું શું? આ બધી ચિંતા આપણને બધાઓને હતી. એ ચિંતામાંથી આપણે બધાઓને મુક્ત કર્યા છે બહેનો. ત્રીજું, જે કામ કરવા માટે બહેનો તૈયાર છે, કામ કરવા માટે ભાઈઓ તૈયાર છે, તો એમને પણ કામ કરવા માટેના જે સાધનો જોઈએ. માનો કોઈ પ્લમ્બરનું કામ કરવા માટે તૈયાર છે તો એને પ્લમ્બરના સાધનો મળે. કોઈ ઇલેક્ટ્રિકનું રિપેરિંગ, ઇલેક્ટ્રિકનું નવું કામ કરવું હોય તો એને ઇલેક્ટ્રિકના સાધનો આપવામાં આવે છે. કોઈને મકાન બાંધકામ કરવાની અંદર કડિયા કામ કરતા હોય તો કડિયા કામ કરવા માટે પણ રાજ્ય સરકાર સાધનો આપી રહી છે, જેથી કરીને તમે આ સાધનો ઉપયોગ કરીને વધારે સારું કામ કરીને પૈસા કમાઈ શકો, તમારા ઘરની અંદર પૈસા આવે અને તમે એનો ઉપયોગ કરી શકો. અહીં વિપુલ સંખ્યાની અંદર જયારે બહેનો ઉભી છે ત્યારે હું કહીશ, બહેનો, અને આ મારી વાત તમે માનજો અને હું કહું એ પ્રમાણે તમે કરજો. બહેનો, કરશો કે નહીં કરો? કેટલા કહે છે કરશું એવું? તો જેણે આ કામ ના કર્યું હોય એને કરી દેવાનું છે. આપણા ઘરમાં 25, 30, 35 વર્ષની દીકરી હોય, પછી એ વહુ હોય કે દીકરી હોય, 2 બાળકોની માતા હોય, ઘરમાં સાસુ સસરા હોય, પરિવાર મોટો હોય, અને અચાનક ખબર પડે કે આ દીકરીને કેન્સર છે, ત્યારે શું થાય? કેન્સરની દવા કરી શકાય? ના થઈ શકે. અચાનક કેન્સર થાય, પરિવાર ગરીબ હોય, પૈસા હોય નહીં, અને મોટો ખર્ચો થાય. ડોક્ટર કે ઓપરેશન કરાવવું પડશે, ઓપરેશનના 3 લાખ રૂપિયા થશે, ઓપરેશન પછી પણ દવા ચાલુ રાખવી પડશે. એવા સંજોગોની અંદર ગરીબ મધ્યમ વર્ગના પરિવારો દીકરીને બચાવવા માટે પૈસાના અભાવને કારણે પરેશાન થતા હોય છે. હવે ઘરમાંથી દીકરી જતી રહે તો શું થાય? ઘરમાંથી કેન્સર વાળી આપણી દીકરી કે પુત્ર વધુ ચાલી જાય તો 2 બાળકો અનાથ બની જાય કે ન બની જાય? એનું કોણ કામ કરશે ભાઈ? એને ભણાવશે કોણ? એની સુખ સુવિધા કોણ વધારશે? એનું લાલન પાલન કોણ કરશે? અને એટલા માટે બહેનો આપણે નિર્ણય કર્યો છે, આપણે આપણી સરકારે, અને મને ખાસ કરીને બહેનો માટે લાગણી હતી, એટલા માટે મેં નક્કી કર્યું કે ગુજરાતની કોઈ પણ બહેન નજીકની હોસ્પિટલમાં જાય, કોઈ ખર્ચ નહીં થાય. નજીકના હોસ્પિટલમાં જાઓ, ડોક્ટરને મળો, ત્યાં ડોક્ટરો છે. બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ કરી લેશે, અને તપાસ કર્યા પછી ડોક્ટરને લાગશે કે આ બહેનને કેન્સરની શરૂઆત છે અથવા કેન્સર થયું છે, તો એ ડોક્ટર તમને કહેશે કે બેન આવો આપણી ફલાણી સરકારી હોસ્પિટલમાં
તમારો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે અને તમને એની અંદરથી અમે બચાવી લઈશું બહેનો. બોલો, આ તમને ખબર છે? ખબર હોય તો હાથ ઊંચો કરો. બોલો, અમદાવાદમાં રહો છો ને, તો એ ખબર નથી તમને. મેં કહી દીધું તમને બધાઓને, તમારે તમારા શરીરની જાંચ તપાસ તમારે કરાવી દેવાની છે. અને એમાં આપણી નજીકની હોસ્પિટલોમાં જ જાઓ અને એમાં જો કેન્સર નીકળશે એવું નિદાન ડોક્ટર કરશે તો આપણી સરકારી સિવિલ હોસ્પિટલોની અંદર તમારી મફતમાં સારવાર થઈ જશે. તમે બચી જશો, તમારા બાળકો પણ બચી જશે અને તમારું આખું પરિવાર બચી જશે. અને આ તમામ ખર્ચ એ રાજ્ય સરકાર આપવાની છે બહેનો. તમારે 1 રૂપિયાનો ખર્ચ પણ કરવાનો નથી. બોલો, સારી યોજના છે કે નહીં? બહેનો માટે છે કે નહીં? છે ને બહેનો માટે? તો જશો ડોક્ટર પાસે, જઈને તપાસ કરી આવો અને બાકીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. અહીં ભાઈઓનું પ્રમાણ ઓછું છે, પણ હું તમને પણ કહી દઉં, ઘરે જઈને કહેજો, ઘરે જઈને કહેજો બહેનો. અને એમાંય ખાસ કરીને બાંધકામ ક્ષેત્રની અંદર કામ કરતા જે ભાઈઓ બહેનો છે, પરિશ્રમ કરતા હોય છે, 8-10 કલાક 12 કલાક સુધી કામ કરતા હોય છે અને એવા સંજોગોની અંદર ઘણી વખતે બેન હોય કે ભાઈ હોય, ડાયાબિટીસ થતો હોય છે. ઓ બેન, પોલીસ બંધ કરો. ડાયાબિટીસ, અને તમે બધા જોતા હશો કે ડાયાબિટીસના કેટલા દર્દીઓ દિવસે દિવસે વધતા ચાલ્યા છે. ડાયાબિટીસની આપણને ખબર નથી પડતી. ભાઈ ઉભા રહેવાના ને બધાઓને. અહીં હમણાં ચૂંટણી જતી રહી ને કે એકાદે ટિકિટે આપી દેતે આપણે. એવું છે. શાંતિથી જ્યાં ઉભા છે એમને ઉભા રહેવા દો, પોલીસ કોઈ ડિસ્ટર્બ ન કરે વચ્ચે. એવું છે. બેનો, ડાયાબિટીસનું પ્રમાણ ધીરે ધીરે કરીને વધતું ચાલ્યું છે, કારણ કે આપણો ખોરાક ખાવાનો જુદા જુદા પ્રકારનો થઈ ગયો છે. અને આ રોગ એવો છે કે જ્યારે પગ કપાવાનો વારો આવે ત્યારે ખબર પડે કે મને ડાયાબિટીસ છે. જ્યારે આંખોનું તેજ જતું રહે ને દેખાય નહીં ત્યારે ખબર પડે કે મને ડાયાબિટીસ છે. જ્યારે પગનો અંગૂઠો કપાવાનો વારો આવે ત્યારે ખબર પડે કે ડાયાબિટીસ છે. અને ત્યારે શરીરમાં શક્તિ રહેતી જ નથી, કામ કરી શકાતું નથી અને ધીરે ધીરે કરીને કામ કરવાનું બંધ થઈ જાય અને આવક જે આવતી હતી એની ઉપર પણ કાપ મુકાઈ જાય છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, હું બહેનોને પણ કહીશ કે ઘરે જઈને તમારા પતિને પણ વાત કરજો કે આપણે નજીકની હોસ્પિટલમાં ડાયાબિટીસ ટેસ્ટ કરાવી લેવાનો છે. અને આ ડાયાબિટીસ ટેસ્ટ કરવામાં 1 રૂપિયાનો ખર્ચ કોઈને પણ થવાનો નથી. તો તમારે બહેનોએ 2 કામ કરવાના છે. એક કામ, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સ્ક્રીનિંગ કરાવીને ઓપરેશન થાય ત્યાં સુધી તમારે એ કામ કરવાનું. અને બીજું, ડાયાબિટીસ ટેસ્ટ તમારો પણ કરાવો અને તમારા ઘરવાળાનો પણ કરાવી દો, જેથી કરીને ડાયાબિટીસ જો નીકળશે તો જિંદગીભર રાજ્ય સરકાર જેને પણ ડાયાબિટીસ છે એને દવાઓ પૂરી પાડતું રહેશે. મિત્રો, જિંદગીભર એટલે ખબર પડી ને, જીવે ત્યાં સુધી. કોઈ સરકાર એવી હોય ખરી? કોઈ સરકાર આવી હોય ખરી કે તમે જીવો ત્યાં સુધી તમને એ ડાયાબિટીસની ગોળીઓ આપ્યા કરે? એવું છે. હું તો ઈચ્છું કે સમયસર દવા લો અને ડાયાબિટીસની અંદરથી મુક્તિ અનુભવો અને કામ સારું કરી શકો એના માટેનો પ્રયાસ કરો. એક. બીજું, અહીં એક દીકરીને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે બહેનો, એ દીકરીને પણ આપણે અહીં મદદ કરીશું. આપણે બધાએ નરેન્દ્રબાના સમયથી લઈને આજ સુધી દીકરા અને દીકરીઓ શાળાની અંદર જઈને અભ્યાસ કરે એના માટેનો આપણે પ્રયાસ કર્યો છે.
અને છેલ્લા 10-12 વર્ષથી ગુજરાતના ગામડે ગામડે ફરીને છોકરા અને છોકરીઓને આપણે શાળામાં દાખલ કરાવીએ. હું માનું છું કે તમારા બધાના બાળકો શાળાની અંદર જતા હશે, અભ્યાસ કરતા હશે, પણ જો તમે અધવચ્ચેથી ઉઠાવી લીધો, આગળ અભ્યાસ નહીં કરી શકે, અને આગળ અભ્યાસ નહીં કરી શકે તો એ બાળકોમાં પણ શક્તિ પડેલી છે. એને પણ ડોક્ટર બનવું છે, એને પણ એન્જિનિયર થવું છે, એને પણ શિક્ષક થવું છે, એને પણ અધ્યાપક થવું છે, એને પણ સરકારી કર્મચારી તરીકે નોકરીમાં આવવું છે. પણ આ બધું કરવા માટે શિક્ષણ જોઈએ કે ના જોઈએ? એકલું ધોરણ 10 પાસ થયા કે ધોરણ 8 પાસ થયા એટલે આ બધી નોકરીઓ મળી જાય ખરી? ન મળી જાય. અને એમાં ખાસ તમે બધા જયારે અમદાવાદ શહેરની અંદર વસો છો ત્યારે તમારા બાળકો ક્યાંય પણ અધવચ્ચેથી ઉઠી ન જાય અને 12મા ધોરણ સુધી પહોંચ્યા પછી જ્યાં પણ એને એડમિશન મળે ત્યાં એને એડમિશન અપાવો. અને જો મેડિકલમાં ગયા, એન્જિનિયરિંગમાં પ્રવેશ મળ્યો, આઈટીઆઈમાં ગયા, ડિપ્લોમામાં એડમિશન મળ્યું તો રાજ્ય સરકાર તરફથી 50% ફી રાજ્ય સરકાર આપી દેશે બહેનો. 50% ફી રાજ્ય સરકાર આપી રહી છે બહેનો. અને એટલા માટે તમારા માથેથી અડધો ખર્ચ થઈ જાય. અને એમાંય જે બીપીએલ ફેમિલી હશે એને તો પૂરી માફી આની અંદર છે બહેનો. અને એટલા માટે આપણને આ બધી ખબર નથી હોતી. અહીં જયારે સાંભળવા માટે આવીએ એટલે વાતોમાં બધું અડધું જતું રહે, વાતોમાં અડધું જતું રહે, અને અમને ખબર જ નથી કે સરકારની આ બધી યોજનાઓ છે. અને પરિણામે રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી શકે એના માટે આવા બધા સંમેલનો કરીને તમારી સમક્ષ આ બધી વાત મૂકવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરતી હોય છે. ત્રીજું, તમને એમ થશે કે 12મું ધોરણ સુધી એમાં રાહ જોવી પડે. કોઈ વિદ્યાર્થીને એમ લાગે છે કે મારે 8મા ધોરણ પછી ક્યાંક ડિપ્લોમામાં યા તો કંઈક શીખવા માટે જવું છે, તો એના માટે પણ વ્યવસ્થાઓ છે. અધવચ્ચેથી ઉઠી ગયા, ઓછું ભણેલા છે, પણ કામ કરવું છે, કામ કરવું છે. સરકારની સામે ભીખ નથી માંગવી, પણ કામ કરીને પૈસા કે મેળવવા. તો એવા સંજોગોમાં આપણે ત્યાં સ્કિલ ડેવલપમેન્ટનું મોટું કામ રાજ્ય સરકાર કરી રહી છે. કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા તમને કૌશલ્ય શીખવવામાં આવે કે ભાઈ આ કામ આ રીતે થાય, આ કામ આ રીતે થાય. એ પ્રકારની એક વ્યવસ્થાઓ પૂરા ગુજરાતની અંદર આપણે ઊભી કરી છે બહેનો. હું એકમાત્ર ઉદાહરણ તમને આપીશ મિત્રો કે આપણા બાળકો કેવું સુંદર મજાનું યુવાનો કામ કરી રહ્યા છે. હમણાં પરમ દિવસે હું વિરમગામ ગઈ હતી. વિરમગામ ત્યાં એક ફોર્ડ કંપની છે. એ ફોર્ડ કંપનીએ સ્કૂટર બનાવવા માટેનો ત્યાં એને પ્રોજેક્ટ શરૂ કર્યો, સ્કૂટર બનાવવા માટેનો. હવે સ્કૂટરની અંદર જે સ્પેર પાર્ટ બધું લગાડવાનું એના માટે ગામડાના છોકરાઓને પસંદ કર્યા. ગામડાના છોકરાઓને, એની આજુબાજુના વિદ્યાર્થીઓ, કોઈક આઈટીઆઈમાં ભણતો હતો, કોઈ ડિપ્લોમાની અંદર ભણતો હતો. અને બધા જ છોકરાઓને 6 મહિનાની તાલીમ આપી. 6 મહિનાની તાલીમ આપી. અને એ બધા જ વિદ્યાર્થીઓ ત્યાં કામ કરતા મેં જોયા. અને જ્યારે મને ત્યાં કંપનીના મેનેજરે એવું કહ્યું કે આ જે કામ થઈ રહ્યું છે એમાં સમય નિશ્ચિત છે. આપ કલ્પના કરો, સમય નક્કી છે કે આ કામ 20 મિનિટમાં પૂરું કરવાનું છે, આ કામ 12 મિનિટમાં પૂરું થવું જોઈએ, આ કામ 15 મિનિટમાં પૂરું થવું જોઈએ. અને બધું ઓટોમેટિક, બધું ઓટોમેટિક. અને એ વિદ્યાર્થીએ એની આગળ જયારે મશીન આવે ત્યારે એને જે કામ સોંપ્યું છે એ માત્ર ને માત્ર 20, 22 કે 15 મિનિટમાં પૂરું કરવાનું, નહીતર એ સાધન આગળ ચાલી જાય. અને એ જો ન પહોંચી વળે તો ફરી એકવાર એને ફરીથી તાલીમ આપવામાં આવે છે, જેથી કુશળતા આવે, સ્કિલ આવે એનામાં.
અને ઝડપથી કામ સારું કરી શકે એના માટેનો આ બધી કંપનીઓ પ્રયાસ કરતી હોય છે. હવે બધા વિદ્યાર્થીઓ કઈ એન્જિનિયરિંગ ભણેલા નહોતા, ઇજનેરી શાખામાં ગયેલા નથી જ, પણ તમારા જેવા જ હતા બધા જ. ઘણી વખત આપણને એમ થાય છે કે મને આવું ના ફાવે, મને આ કામ કરતા ન આવડે, પરંતુ બહેનો ભાઈઓ, જયારે તમારા હાથની અંદર કુશળતા છે, તમારા હાથની અંદર કૌશલ્ય છે, એક માટીનો લોદો, એક માટીનો ગઠ્ઠો મારા હાથમાં મૂકો તો હું બહુ તો એને ગોળ લાડવો વાળી દઈશ, એથી વધારે કઈ નહીં કરી શકું. પણ કોઈ કુંભારના હાથની અંદર મૂકી દો, કોઈ પ્રજાપતિના હાથની અંદર મૂકી દો, તો એ શું બનાવે? જુદા જુદી માટલીઓ ને આ તે બધું બનાવે કે ના બનાવે? તો એ કુશળતા છે બહેનો, એનું નામ કુશળતા છે. અને એ કુશળતા એ તમારા જેવા ભાઈ બહેનોની અંદર છે, તમારા જેવા ભાઈ બહેનોની અંદર છે. અને એટલે જ આજે શ્રમ રોજગાર વિભાગ દ્વારા વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યની અંદર 8 થી 10 સ્થાનો ઉપર આવા મોટા મોટા સંમેલનોનું આયોજન કરીને યુવિન કાર્ડ સાથે તમને જે કંઈ મળવાપાત્ર સહાય છે એ બધી જ સહાય રૂબરૂમાં તમને મળે એના માટેનો આ પ્રયાસ છે, જેથી કરીને વચેટિયા એકે પણ આવે નહીં. આટલું યાદ રાખજો બેન. કોઈ વચેટિયાની પાસે તમારે જવાની જરૂર નથી કે લાવો બેન હું ફોર્મ લઈ આવું, ફોર્મ ભરું અને આટલા રૂપિયા આપો એટલે તમને બધું મળી જશે. બધા વચેટિયાઓને દૂર કરી દીધા છે. કોઈ વચેટિયો નહીં, કોઈ દલાલ નહીં, માત્ર ને માત્ર સરકાર, લાભાર્થી. સરકાર અને લાભાર્થી વચ્ચેનો આ સંબંધ આપણે શરૂ કર્યો છે. અને સમયે સમયે જેમ જેમ યુવિન કાર્ડ તૈયાર થતા જશે એમ આવા જ સંમેલનો કરીને યુવિન કાર્ડ તમારા હાથની અંદર મૂકવામાં આવશે અને તમને જે લાભ મળવા પાત્ર છે એ પણ તમારી અરજી જતાની સાથે મંજૂર કરીને એને પણ તમારા હાથની અંદર આ જ રીતે મૂકવા માટેના કાર્યક્રમો લગાતાર આપણે ચલાવતા રહેવાના છીએ. આજે જેમને મળશે તે, બાકી એવું ન માનતા કે હવે અમને નહીં મળે, તમને પણ મળશે બેન, તમને પણ મળશે બધાઓને. તમારો અધિકાર છે મેળવવા માટેનો. સરકાર કોઈ દયાદાન કરતી નથી. ગરીબના હાથમાં જયારે રોટલો મૂકે છે ત્યારે રાજ્ય સરકારની ફરજમાં આવે છે કે આપણે આ કામ આવા ગરીબ મધ્યમ વર્ગના ભાઈ બહેનો માટે કરવું જોઈએ. અને એટલા માટે આપની વચ્ચે હું અહીં આવી છું. આવતા દિવસોની અંદર પણ અનેક નવી નવી યોજનાઓ આવવાની છે, જેનો લાભ આપ બધાઓને ફરી એકવાર પાછો મળશે બેન, એવું છે. તો આજે જેમને પણ આજે એનાયત થયું છે એનો યોગ્ય ઉપયોગ કરજો ભાઈ, યોગ્ય ઉપયોગ કરજો. એટલે આપણે શું કરીએ છીએ, શાકભાજીની લારી હોય બધો ઢગલો કર્યો હોય અંદર, ખ્યાલ બરાબર છે કે નહીં? લારી અને એની અંદર બધું શાક ભેગું કર્યું હોય. હવે એને સરસ મજાની ગોઠવણી કરી હોય, આકર્ષક ગોઠવણી કરી હોય, અને બેન સરસ મજાના કપડા પહેરીને ઊભી હોય, અને આપણી કોઈ ગૃહિણી શાકભાજી લેવા માટે આવે, તો તમારી લારી, તમે પોતે તમારી આસપાસની જગા ચોખ્ખી હોય તો એને તમારી લારી ઉપર આવવાનું મન થાય, તમારી જ લારી ઉપર આવવાનું મન થાય. અને ઉપરથી આપણે 2 મરચા વધારે આપી દઈએ એટલે પછી બીજે દાડે આવે, એવું છે. આવે છે કે નથી આવતા? અને નાનું છોકરું લઈને આવે ને તો એકાદ ગાજર લટકાવી દઈએ એને, એટલે બીજે દાડે છોકરું જ લઈને આવે આપણી લારી ઉપર. આવા બધા નુસ્ખા અપનાવવા પડે આપણે બધા હોય, એવું છે. ચોખ્ખાઈ રાખવી પડે આજુબાજુ. ભેળ પૂરી કરતા હો, મોંમાં પાણી આવે એવું છે ને, ભેળ પૂરી કરતા હો, પાણી પૂરી કરતા હો, ત્યારે લોકો અપેક્ષા શું રાખે આપણી પાસે? આપણી પાસે શું અપેક્ષા રાખે? પાણી ચોખ્ખું હોવું જોઈએ. અપેક્ષા રાખે કે ના રાખે? કે તમે જે પાણી વાપરો છો એ પાણી ચોખ્ખું હોવું જોઈએ, તમારી ડીશો ચોખ્ખી હોવી જોઈએ, તમે જે બનાવો છો તે બધું જ ચોખ્ખું હોવું જોઈએ, બેસવાની જગા છે એ પણ ચોખ્ખી હોય, ટેબલ ખુરશી મૂક્યા હોય એ પણ એકદમ ચોખ્ખા હોય, ડીશ પણ ધોતા હો ત્યારે અમારી નજર સામે તમે ધોતા હો છો એવા પાણીમાં ડબોળીને આપી દો છો અમને.
તો એની પણ અલગ સાધન હોય. એને એક ધોવાનું, પછી બીજી ડોલમાં અને છેલ્લે ત્રીજી ચોખ્ખી ડોલમાં પ્લેટ ધોઈ અને સ્વચ્છ મજાના કપડાથી લૂછીને આવનારના હાથમાં આપીએ તો એ તમારો પ્રચાર આજુબાજુ કરશે કે ભાઈ ફલાણા ખૂણાની અંદર ફલાણી લારી એની ઉપર જજો, એનું બધું ચોખ્ખું જોઈશ. તો આ પણ વ્યવસાયની અંદર બહુ જરૂરી છે. અને એ જો આપણે કરીશું તો તમારા ત્યાં ગ્રાહકોની દિન પ્રતિદિન સંખ્યા વધતી જશે અને તમારો પણ વ્યવસાય વધતો જશે. આજે આ કાર્યક્રમની અંદર આપ સૌ આવ્યા, અમારું સૌનું સ્વાગત સન્માન કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે હું શ્રમ આયુક્ત શ્રી થેન્નારસન સાહેબને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. શ્રી થેન્નારસન સાહેબ. આજના વિશ્વકર્મા જયંતિ નિમિત્તે યોજવામાં આવેલ રાજ્ય કક્ષાના શ્રમયોગી સંમેલનમાં ઉપસ્થિત રહી કલ્યાણકારી યોજનાનો લાભો આપી અને આરોગ્ય સેવા અન્ય સેવાના બાબતે પણ વિસ્તૃત માહિતી આપી પ્રોત્સાહિત કરવા બદલ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી મેડમ શ્રીમતી આનંદીબેન પટેલને હું શ્રમ અને રોજગાર વિભાગ તરફથી આભાર માનું છું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને મુખ્ય આયોજક અને શ્રમ અને રોજગાર વિભાગના વડાશ્રી માનનીય મંત્રી શ્રી વિજય રૂપાણી, એમને પણ આ વખતે હું આભાર માનું છું. આ કાર્યક્રમના અતિથિ વિશે ડોક્ટર અનિભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રી શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રી સુનિલભાઈ સિંઘી, અધ્યક્ષ શ્રી ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા અમદાવાદના મેયર શ્રી, આપ સૌ આ કાર્યક્રમનો સહકાર આપતા બદલ ખૂબ ખૂબ આભાર. આ પ્રસંગે ઉપસ્થિત તમામ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ, આપ સૌને પણ આભાર. અને અધિકારીગણ, અગ્ર સચિવશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરશ્રીઓ, એઓને પણ આ વખતે આભાર માનું છું. સાથે સાથે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત શ્રમીય ભાઈઓ અને બહેનને પણ આભાર માનું છું. આભાર. થેન્નારસન સાહેબનો આભાર. હું ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધ્યક્ષશ્રીને વિનંતી કરીશ કે તેઓ મેડમને મેડિકલ વાન સુધી લઈ જાય અને જેમના માટે આપણે આયોજન કર્યું છે એ વાનને ખુલ્લી મૂકી અને લાભાર્થીઓ એમનો લાભ લે. રૂપિયા 33 લાખના ખર્ચે આ વાન તૈયાર કરવામાં આવી છે. 29મી ડિસેમ્બર 2015ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેને જાહેરાત કરેલ મુજબ માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરશે કે તેઓ મોબાઈલ મેડિકલ વાનની લોકાર્પણ કરે. આ બધા જ લાભો માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમારા માટે મૂકેલ છે. આટલી બધી યોજનાઓ બીજી ક્યાંય હોતી નથી. આ દરેક યોજનાનો લાભ ખાસ કરીને બેને સ્વચ્છતા ઉપર જે ભાર મૂક્યો છે કે જેટલું સ્વચ્છતા હશે એટલું તમારું ઘર પણ સુઘડ દેખાશે અને તમારું કામ પણ સુઘડ દેખાશે. ખાસ બેને આરોગ્ય માટે કીધું કે આપણે કેન્સરના રિપોર્ટ કરાવીએ જેથી આપણો એક પરિવાર બચી શકે, ડાયાબિટીસનો રિપોર્ટ કરાવીએ જેથી આવતી પેઢી એનો ભોગ ના બને. હું સુનિલભાઈ સિંઘી સાહેબને વિનંતી કરીશ કે તેઓ મેડમને મેડિકલ વાન સુધી લઈ જાય અને વાનનું લોકાર્પણ કરી શ્રમયોગીઓ માટે ખુલ્લું મૂકે. માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, માનનીય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, અંતરિયાળ જીઆઈડીસીઓની અંદર પ્રાથમિક સારવારની સુવિધા નથી હોતી એટલા માટે આવી મેડિકલ વાનનું આયોજન કરી અગાઉ પણ ખુલ્લી મુકાઈ છે અને ઉત્તર ગુજરાતની જીઆઈડીસીઓ માટે આ મેડિકલ વાન અહીંયાથી લોકાર્પણ કરવામાં આવી રહી છે અને આગામી પણ જિલ્લા વાઇઝ આવી અલગ અલગ મેડિકલ વાનનું લોકાર્પણ કરતા રહેશું. વાનની અંદરની સુવિધાઓ પ્રાથમિક સારવાર માટેની છે, પ્રાથમિક રિપોર્ટ માટેની છે કે જેઓ
અંતરિયાળ ગામડામાં કે અંતરિયાળ જીઆઈડીસીમાં કામ કરતા હોય અને એ લોકો શહેર સુધી પોતાની પ્રાથમિક તપાસ, પ્રાથમિક રિપોર્ટ માટે ના આવી શકે એટલા માટે આ મેડિકલ વાનનું આયોજન કરવામાં આવેલું છે, જેથી 108 તો એ સુવિધા આપણને પૂરી પાડે છે કે હોસ્પિટલ સુધી લઈ જાય છે, પણ પ્રાથમિક સારવાર જે છે, પ્રાથમિક તપાસ છે, એના માટે આ મેડિકલ વાનનું આયોજન કરવામાં આવેલું છે.